બધાને જય જિનેન્દ્ર. આપણે અત્યાર સુધી વિતરા વિનાશ પાઠવાળા ભાગે ચાલી રહી છે. એમાં કર્મ નામનો પાઠ આપણે એક છેલ્લો એક બાકી છે. એના પછી એક બાર ભાવના વાળો પાઠ છે આપણે લેવાનું છે. તો ક્લાસની શરૂઆતમાં મંગલાચરણ રૂપે નમોકાર મંત્ર અને દેવ સ્તુતિ જે પહેલી આપેલી છે એનો પહેલો છંદ આપણે અહીંયાથી લઈશું. નમો હરિહંતાણમ નમો શૈતાણમ નમો આયરિયાણમ નમો ઉવજાય સવસાહુણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. સકળ ગે ગાયક તદપી ને જાનંદ રસ લીન સો જનેન્દ્ર જય બંત નિત હરિરજ રહસ વિહીન. જાતિ કર્મોનો જેમણે નાશ કરી નાખ્યો છે, સકળ કેઓના ગાયક છે છતાંય પોતાની આત્મામાં લીન છે એવા વિતરાગી અરિહંત ભગવાન અહીંયા નમસ્કાર કર્યા છે. કર્મવાળા પાઠમાં આપણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની ચર્ચા કરી હતી. પછી ઘાતી કર્મ અને અઘાતી કર્મની ચર્ચા કરી હતી. ત્યાં સુધીનું પ્રકરણ થઈ ગયું છે. પહેલા કોઈને કોઈ પ્રશ્ન પછી આપણે આગળ વધીએ. છે કોઈને? ઓડિયો બરાબર નથી આવતો. શું? ઓડિયો અવાજ બરાબર નથી આવતો, કપાઈને આવે છે અવાજ, તૂટીને. Recording in progress. હવે અવાજ આવે? હેલો. આવે છે? ઓકે, ઠીક છે, કંઈક પ્રોબ્લેમ હતો. તો કર્મવાળા પાઠની આપણે ચર્ચા ચાલે છે. તો એના પહેલા કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એ લઈ લઈએ. છે કોઈને કોઈ પ્રશ્ન? કોઈને નથી? હા, કુંજલભાઈ. સર, આમાં લખ્યું છે ને જીવના અનુજીવી ગુણોનો ઘાત કરો. મને જરા અનુજીવી અને પ્રતિજીવી ગુણનું કઈ અત્યારે થશે કે પછી આગળ? આગળ થશે. અત્યારે એક સામાન્ય રૂપે સમજવું હોય તો એવા ગુણોનો ઘાત થવો કે જેનો શુદ્ધતાનો અંશ તો રહેશે જ, ગમે તેટલો ઘાત થાય પણ શુદ્ધતાનો જે થોડો તો અંશ છે કે જેનાથી આત્માની ઓળખાણ થઈ શકે, એવા ગુણોનો જો ઘાત થાય છે એને અનુજીવી ગુણ કહેવાય છે. અને એવા અમુક ગુણો છે કે જેનો અંશ નથી, શુદ્ધતાનો થોડો પણ અંશ નથી વિદ્યમાન રહેતો, એવા ગુણો એટલે પ્રતિજીવો ગુણો. ઓકે.
પછી કહેશો કે ભાઈ શુદ્ધતાના કયા ગુણો હશે, શું હશે, એ પછી બધું થોડું ડિટેલ્સ કન્ફ્યુઝન જેવું થશે. બધું ડિટેલ્સ હશે બહુ વધારે. ઓકે. ઠીક છે. સર બીજા કોઈને પ્રશ્ન? હા, આ ભાવ હા કર્મ ને દ્રવ્ય કર્મ હતું ને, હા એમાં જે કારમાન વર્ગણ છે ને, હા. ઈ ખાલી એક વખત સમજાવો ને. કારમાણ વર્ગણ એટલે પૂતગલના રચકણ છે. ઓકે, પૂતગલનો એક ભેદ છે કારમાણ વર્ગણ. પૂતગલના રચકણ. તો પૂતગલ એટલે આપણે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે ઈ, એટલે ઈ એ એમાં છે. એ અચ્છા, છે. ઓકે. હમ, પૂતગલ. ઓકે. બીજા કોઈને? છે ભાઈ, આ નિધિબેન મહેતા છે, મીનાબેન, શિમલાબેન ઝવેરી છે ભાઈ, વિદ્યમાન બધા. ગાયત્રીબેન. ઓકે, ઠીક છે. કોઈને નથી પ્રશ્ન એમ ને? બધા હશે જ એટલે કઈક હોય તો પૂછી નાખો. છે કોઈને કોઈ પ્રશ્ન? પછી હું પૂછું એમ. બોલો ભાઈ, 8 કર્મના નામ બોલો ખુશીબેન. અનંત સુખ, અનંત વીર્ય, આજના અરે અનંત. રે રે. 8 કર્મના નામ પૂછે છે, ગુણ નથી પૂછ્યા. બોલું હું સર? હા બોલો ભારતીબેન. 4 ઘાતી કર્મ છે: જ્ઞાનાવરણી, હમ દર્શનાવરણ, મોહની અને અંતરાય. અને 4 અઘાતીય છે: વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર. બરાબર. બરાબર છે, મળી ગયા ખુશીબેન? સર આજે મારા પાસે બુક નથી એટલે. અચ્છા, બુક નથી. ઓકે, ઠીક છે. ઓકે, જૂની ક્લાસીસ થઈ ગઈ કવર બાલબોધની? કરું છું, હજી 3-4 લેક્ચર સાંભળ્યા છે. ઓકે ઓકે, ઠીક છે. ચલો વાંધો નહીં. ઓકે, અહીંયા સ્ક્રીન સામે આપણે અહીંયા સુધી ચર્ચા થઈ ચૂકી છે ઘાતી કર્મ અને અઘાતી કર્મ. હવે આગળ આપણે વાંચવાનું છે ચામુંડરાયના આચાર્ય નેમિચંદ્ર. બોલો કોણ બનશે આજે? કુંજલબેન, નિમિચંદ્ર આચાર્ય, કોમલબેન, તમે ચામુંડરાય. બોલું સર? હા, સ્ટાર્ટ કરો. આ ઘાતી અને અઘાતીનું તાત્પર્ય શું છે ત્યાંથી ને સર? ના, એના નીચે. અહીંયાથી જ્ઞાનનું આવરણ.
ઓકે. કરનાર. અ, જ્ઞાનનું આવરણ કરનાર કર્મને જ્ઞાનાવરણ અને દર્શનનું આવરણ કરનાર કર્મને દર્શનાવરણ કહેતા હશે. સા- સાંભળો, જ્યારે આત્મા પોતે જ પોતાના જ્ઞાન ભાવનો ઘાત કરે છે, અર્થાત જ્ઞાન શક્તિને વ્યક્ત કરતો નથી, ત્યારે આત્માના જ્ઞાન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણ કહે છે. અને જ્યારે આત્મા પોતે જ પોતાના દર્શન ગુણ ભાવ નો ઘાત કરે છે, ત્યારે દર્શન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને દર્શનાવરણ કહે છે. જ્ઞાનાવરણ 5 પ્રકારનું અને દર્શનાવરણ 9 પ્રકારનું છે. ઓકે, કોનું માઇક ચાલુ છે? वो मुझे नहीं पता वो मैं फिर ना बोल रही हूँ. ઘરની વાતો, ઘરથી થોડા, પરિવારથી થોડા દૂર રહો ક્લાસ દરમિયાન, તો થોડા, જેથી તમને પણ ડિસ્ટર્બ ના થાય, ના કોઈને ક્લાસ ડિસ્ટર્બ થાય. ઓકે, અહીંયા સૌથી પહેલા જ્ઞાનાવરણ અને દર્શનાવરણની ચર્ચા કરી છે કે ભાઈ ખરેખર હવે જ્ઞાનાવરણી કર્મ કોને કહેવાય છે કે જ્યારે આત્મા પોતે જ પોતાના જ્ઞાન સ્વભાવનો ઘાત કરે છે, અર્થાત જ્ઞાન શક્તિને વ્યક્ત કરતો નથી. આત્માના જ્ઞાન ગુણના ઘાતમાં ત્યારે આત્માના જ્ઞાન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણ કહે છે. જ્ઞાનાવરણ એક નોર્મલ પરિભાષા જોઈએ તો આત્માના જ્ઞાન ગુણના ઘાતમાં જે કર્મનો નિમિત્ત છે, જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણ કહેવામાં આવે છે. હવે નિમિત્તની પરિભાષા આપણે ઓલરેડી પહેલા સમજી ચૂક્યા છે કે મૂળ તો નથી કારણ, પણ એ કાર્ય થવામાં સહકારી રૂપે છે, એને આપણે નિમિત્ત કહ્યું છે. તો હવે અહીંયા શું કહે છે કે જીવ પોતે જ પોતાના જ્ઞાન ગુણનો ઘાત કરે છે, એટલે એને વ્યક્ત થવા દેતો નથી. હવે એ સમયે જે કર્મનો ઉદય નિમિત્ત છે એને જ્ઞાનાવરણી કર્મ કહેવામાં આવે છે. જે રીતે આપણે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની પરિભાષા વાંચી હતી એ ટાઈમે આપણે કહ્યું હતું કે ત્યાં પાણી તો છે, પણ માછલી પોતાની યોગ્યતાથી ગમન કરે છે. પાણી તો ખાલી વિદ્યમાન છે, એટલે કહેવામાં શું આવશે કે ભાઈ પાણીના કારણે માછલી ગમન કરે છે. એવી જ રીતે અહીંયા કહેવાય છે શું કે ભાઈ કર્મનો ઉદય આવ્યો એટલે જીવનો ઘાત, જીવના જ્ઞાન ગુણનો ઘાત થયો, પણ એવું નથી. ઓરિજિનાલિટીમાં જીવના જ્ઞાન ગુણનો ઘાત થાય છે અને એ સમયે જે કર્મના ઉદય નિમિત્ત છે એ કર્મનું નામ શું આપવામાં આવ્યું છે? જ્ઞાનાવરણી કર્મ. કર્મ કોમન છે. હવે અહીંયા ડિવિઝન કરે છે. હવે ડિવિઝનનો આધાર શું છે કે ભાઈ જ્ઞાન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય છે એને શું નામ આપવામાં આવ્યું? જ્ઞાનાવરણી કર્મ. કારણ કે કર્મ તો કોમન બંધાયા હતા, દ્રવ્ય કર્મ. ત્યાં તો કોઈ હતું નહીં કે ભાઈ આ જ્ઞાનાવરણી બંધાયું, આ દર્શનાવરણી બંધાયું, ત્યાં તો એવું કઈ બંધાયું નથી. હવે એનો આધાર શું છે કે ભાઈ આને જ્ઞાનાવરણી કહ્યું, આને દર્શનાવરણી કહ્યું, તો એનો આધાર અહીંયા કે છે કે ભાઈ જે સમયે જ્ઞાન ગુણનો ઘાત થાય છે એ સમયે જે કર્મનો ઉદય છે એ કર્મને શું કહેવામાં આવશે? જ્ઞાનાવરણી કર્મ કહેવામાં આવશે. ક્લિયર છે? જ્ઞાનાવરણીની પરિભાષા ક્લિયર છે? તો આગળની ક્લિયર થશે જલ્દી. જ્ઞાનાવરણી ક્લિયર છે? સર હજુ એકવાર, હજુ એકદમ નથી બેઠું બરાબર. હા, એકદમ બેઠતા વાર લાગશે. એકદમ જૂની ક્લાસીસ નથી ને. હા કુંજલબેન. જ્ઞાન ભાવનો ઘાત, જ્ઞાન ભાવનો ઘાત એટલે શું? અને અર્થાત જ્ઞાન શક્તિને વ્યક્ત કરતો નથી. એટલે આ કેવી રીતે જ્ઞાન શક્તિ અને જ્ઞાન ભાવ કેવી રીતે? જ્ઞાન ભાવનો ઘાત કરે છે અર્થાત જ્ઞાન શક્તિને વ્યક્ત કરતો નથી. હા, એટલે જ્ઞાન ભાવ એટલે જ્ઞાન સ્વભાવ છે જીવનો, બરાબર? તો એનો જે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે એ વ્યક્તમાં નથી આવતો. જે મૂળ જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ જાણવાનું કાર્ય કરે છે, એમાં એ રાગ વચ્ચે લાવે છે, દ્વેષ વચ્ચે લાવે છે, ઇષ્ટનિષ્ટની કલ્પનાઓ કરે છે વચ્ચે. એટલે મૂળ જે જ્ઞાન સ્વભાવ છે એ વ્યક્ત થતો નથી, એટલે એને જ્ઞાન શક્તિ કહ્યું. એક જ વસ્તુ છે, અર્થાત છે એટલે એક જ વસ્તુ હોય બંને, પણ કોઈ જ્ઞાન શક્તિના માધ્યમે ઓળખે, કોઈ જ્ઞાન ગુણના માધ્યમે ઓળખે, કોઈ જ્ઞાન ભાવના માધ્યમથી ઓળખે. જ્યાં પણ અર્થાત હોય, જ્યાં પણ કૌંસ હોય, તો એનો મતલબ એ જ હોય કે જે શબ્દ આપ્યો છે એનો સરળ અર્થ આ છે. સર જ્ઞાન ભાવનો અને જ્ઞાન શક્તિનો અર્થ એક જ થયો, એનો મતલબ એક જ થયો.
એમ જ કહું છું કે ભાઈ જ્યાં અર્થાત લખ્યું હોય, જ્યાં કૌંસ કર્યું હોય, એનો એ જ અર્થ થાય કે જે આગળનો શબ્દ છે એનો સેમ અર્થ છે, પણ એને સરળ રૂપે કહેવામાં આવ્યું છે. હવે કોઈ એમ કે ભાઈ જ્ઞાન ભાવ એટલે શું, જ્ઞાન ભાવ એટલે શું, તો ભાઈ જે જ્ઞાન ગુણ છે એનું જે પરિણમન કાર્ય થાય છે એ જ્ઞાન ભાવ છે, એને જ્ઞાન શક્તિ કહ્યું છે. બરાબર છે વિરાગીબેન? એટલે સર આવરણ શેનું હોય જ્ઞાનના? જ્ઞાન વ્યક્ત નથી કરતો. જીવ પોતાનો જે મૂળ જ્ઞાન સ્વભાવ છે એ પૂર્ણ રૂપે વ્યક્ત નથી કરી શકતો, કે પૂર્ણ વ્યક્ત નથી કરી રહ્યો, એમાં વચ્ચે રાગ દ્વેષ આદિ મળાવે છે. અચ્છા, ઓકે. તો એ ટાઈમે જે કર્મનો ઉદય નિમિત્ત જે કર્મનો ઉદય છે એ કર્મનું નામ શું આપવામાં આવ્યું છે? જ્ઞાનામણી કર્મ. ઓકે. બરાબર છે? ઓકે. હવે આગળ કે છે એક મિનિટ સર, આમાં થાય એટલે જ કે ત્યારે તમને કર્મ એટલે કર્મનો ઉદય એટલે તમને સપોઝ ભાવમાં તમને દ્વેષ આવ્યો કે રાગ આવ્યો, તો એ કર્મનો ઉદય છે એટલે તમે એ રીતે બિહેવ કરો છો કે તમારે એનો કંટ્રોલ નથી એના પર? એટલે તમારો કંટ્રોલ તમારા ઉપર નથી, એટલે જે કર્મ આવ્યો છે એનું નામ આપવામાં આવ્યું છે જ્ઞાનામણી. હા, ઓકે. કર્મના કારણે જીવનું કોઈ પરિણમન થતું નથી. ઓકે. આપણે દ્રવ્ય કર્મ ભાવ કર્મના સંબંધે એ જ મુખ્ય ચર્ચા કરી છે કે જે જીવ છે એ પોતે ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, એના કારણે કર્મો આવે છે. કોઈ કર્મના ઉદયથી કોઈ કર્મો નથી આવી રહ્યા. તો કર્મના ઉદય રૂપે અવસ્થા બની શકે છે, પણ એ સમયે મારે શું કાર્ય કરવું એ મારા ઉપર છે. ક્યારે જ્ઞાનાવરણીનો કર્મ આવ્યો તો ભાઈ જ્ઞાનનો ઉદય નથી ઉઘાડ કે કોઈ વસ્તુ મને ના આવડી, ચલો અત્યારે ભાઈ હું ક્લાસ લઉં છું, મને બધું કોઈ કોન્સેપ્ટ ક્લિયર છે, પણ કોઈ અત્યારે પૂછીને મને એકદમ યાદ ના આવ્યું અને હું આકુળ વ્યાકુળ થઈ જાઉં કે મને આટલું નથી આવડતું, હું શું કરીશ, આ કરીશ તે કરીશ, તો આ આકુળતાનો કોઈ મતલબ નથી. શું શીખવાડે છે ભાઈ? આકુળતાનો કોઈ મતલબ નથી, કારણ કે અત્યારે જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે, એના કારણે આ વસ્તુ મને હાલમાં સમજણમાં નથી આવતી કે યાદ નથી આવતી. તો હું મારા જ્ઞાન સ્વભાવ માટે ધીરજ રાખું કે ભાઈ આ જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે, થોડીક વારમાં નહીં હોય, તો જ્યારે મારો જ્ઞાનનો ક્ષયક્ષમ હશે ત્યારે હું એ વસ્તુને સમજી લઈશ. પણ મારું આકુળતા કરીશ તો એ તો વધારે કર્મો બંધાશે. બરાબર આવે? અત્યારે એ વસ્તુ નથી સમજવાની, અત્યારે ખાલી જ્ઞાનાવરણી કર્મ સમજવાનું છે કે જ્યારે જ્ઞાનનો ઉગાડ નથી પૂર્ણ રૂપે, ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત છે એ કર્મને શું કહેવામાં આવે છે? જ્ઞાનાવરણી કર્મ કહેવામાં આવે છે. હવે આગળ કે છે, હા કુંજલબેન કઈ કહી રહ્યા છે? હા, એકચ્યુઅલી ખાલી એટલું પૂછ્યું હતું કે આજે એક્ઝામ છે, મેં વાંચેલું હતું પણ મને એક્ઝામ લખતી વખતે યાદ નહીં આવ્યું, તો મારો આમાં જ્ઞાનાવરણી કર્મનો ઉદય આવ્યો એમ જ કહેવાશે ને આમાં? હા, કહેવાશે એવું કે જ્ઞાનાવરણી કર્મનો ઉદય આવ્યો, પણ એ તો આપણે એને પૂર્ણ રૂપે યાદ નતું કે પૂર્ણ રૂપે સમજણ નથી. મૂળ વસ્તુ તો એ છે, કારણ કે જ્યારે જ્ઞાન સ્વભાવ પૂર્ણ રૂપે પ્રગટ થઈ જાય છે ત્યારે તો કેવલ જ્ઞાન છે ને. એ જ્ઞાનમાં કહે છે ને કે ભાઈ આપણામાં કેવલ જ્ઞાનની શક્તિ છે, કે આપણે કેવલ જ્ઞાની છીએ. બરાબર? તો કયા આધારે કહે છે કે ભાઈ એ જ્ઞાન ગુણની પૂર્ણ નિર્મલ પર્યાય છે. અત્યારે કર્મનો ઉદય એવો છે કે એના કારણે આપણને જ્ઞાનનો ઉઘાડ નથી થઈ રહ્યો. એટલે આ જ્ઞાન રિલેટેડ છે જે એ જ્ઞાનાવરણી કર્મના ઓલા ઉપર છે, બરાબર છે ને? જ્ઞાનાવરણી કર્મના લીધે જ હા, જ્ઞાનાવરણી કર્મ થાય છે ઘાત, એ જ્ઞાનાવરણી કર્મના કારણે છે. હા, જ્ઞાનાવરણી કર્મના કારણે. ઓકે. પછી લખે છે, અને જ્યારે આત્મા જ પોતે જ પોતાના દર્શન ગુણ, પોતાનો જે દર્શન ગુણ છે નો ઘાત કરે છે, ત્યારે દર્શન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. આ જે પોતે જ પોતાના જ્ઞાન ગુણનો ઘાત કરે છે, આ જે પોતે જ પોતાના દર્શન ગુણનો ઘાત કરે છે, તો એને દર્શનાવરણી કર્મ કહેવામાં આવશે. બરાબર છે? જ્ઞાનાવરણ 5 પ્રકારનું છે અને દર્શનાવરણ 9 પ્રકારનું છે. અત્યારે ખાલી સંખ્યા યાદ રાખવાની છે. જ્ઞાનાવરણી કેટલા પ્રકારના છે? 5 પ્રકારના જ્ઞાનાવરણી અને 9 પ્રકારના દર્શનાવરણી કર્મ છે. પેલો જ્ઞાન ગુણનો ઘાત કરે છે જીવ, ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત છે એને જ્ઞાનાવરણી કર્મ કહેવામાં આવે છે. જ્યારે આત્મા પોતાના દર્શન ગુણનો ઘાત કરે છે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત છે એને દર્શનાવરણી કર્મ કહેવામાં આવે છે. જ્ઞાનાવરણના 5 ભેદ છે અને દર્શનાવરણના 9 ભેદ છે.
બરાબર. હવે મોહનીય આગળ. સર અને મોહની હા સર આ જે હા પૂછો. દક્ષિણાવર્ણીય કર્મ છે ને એનો કોઈ એક્ઝામ્પલ આપી શકો? એનો ઊંઘ ઉદય એમ. આવવી. ઊંઘ આવવી. અચ્છા, ઓકે. નિદ્રા, એક નિદ્રા ભેદ છે. નિંદ્રા, ઓકે. નિદ્રા એટલે ઊંઘ આવવી એમ. પણ સર દર્શનાવરણ એટલે દર્શન ગુણ તો એનો મતલબ તો અ, જાણવું થયું ને, એટલે ના જાણવું ના થયું. જાણવું તો જ્ઞાન ગુણનું કાર્ય છે, પણ જ્ઞાન ગુણના શ્રદ્ધા પહેલાની જે પ્રક્રિયા છે એને દર્શન હા. ગુણ કહેવામાં આવે છે. શ્રદ્ધા. પણ ઠીક છે, એના જે ભેદ છે એ પ્રમાણે આપણે દર્શનાવણી લઈએ છીએ કે જયારે નિદ્રા છે તો નિદ્રાના સમયે જ્ઞાન નથી થઈ રહ્યું, અથવા જ્ઞાનના પહેલાનો જે પૂર્વાભાસ છે એ નથી થઈ રહ્યો ને. અને દર્શન એટલું બધું પકડી તો શકાતું નથી. જે દર્શન ઉપયોગની જે ચર્ચા છે, ખરેખર એ દર્શન ઉપયોગની ચર્ચા છે, દર્શન ગુણની ચર્ચા નથી. એ દર્શન ઉપયોગની જે ચર્ચા છે અને જ્ઞાન ઉપયોગની ચર્ચા છે. એ જ્ઞાન ઉપયોગના ભેદમાં જ આપણે એક રૂપે લઈ શકાય છે. પણ ઠીક છે, દર્શન ગુણને આપણે નોર્મલી સમજીએ, જે ઊંઘ આવવી છે એ કર્મના ઉદયના રૂપે છે. સર દર્શન એટલે તો જોવું ને? ના જોવું નથી, અહીંયા જોવું નથી. એક રૂપે જ્ઞાન છે. શ્રદ્ધા. દર્શન એટલે આજે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, દર્શન ગુણની ચર્ચા નથી અહીંયા. એટલે ક્લિયર થોડું રાખો. હા શ્રદ્ધા. હા. શ્રદ્ધા. ના શ્રદ્ધા એ બીજું ગુણ. શ્રદ્ધા પણ બીજો ગુણ છે. તો પછી અ, ગુણની સ્વયં ક્રિયા શું કહેવાય? વાત કરતા. શું? દર્શન ગુણનું એક્સપ્લેનેશન આપણે કહીએ તો શું કહેવાય? જ્ઞાન ગુણ, જે જ્ઞાન ગુણનું જે પરિણમન છે, જ્ઞાન થવું, એના પૂર્વનો એક પ્રતિભાસ છે, એને આપણે દર્શન ગુણ કહી શકાય છે. એટલે એ અનંત ગુણો છે, અનંત ગુણોમાંથી આપણે અમુક ગુણ સમજી લઈએ. હા એટલે ઓલું ઝલક આવે ઈ ને કે દૂરથી કઈ દેખાય કે કઈ છે એ દર્શન ગુણ, ને પછી એમાં વિશેષ જાણીએ એ જ્ઞાન ગુણ. એમ હા જ થયું ને સર? એ બધું આપણે સ્થૂળ રૂપે કહીએ, બાકી સૂક્ષ્મ રૂપે ના ખ્યાલ આવે દર્શન ઉપયોગ. જયારે આપણે અચ્છા. ડીપલી જયારે ન્યાય સમજવા જઈએ ને, ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવે કે દર્શન ઉપયોગ એક સમયનું કાર્ય છે અને આપણે પકડી ના શકીએ. એટલે આપણે ખાલી સમજવા માટે એમ કહીએ છીએ કે ભાઈ કોઈ ચીજ ઝાંખો દેખાય છે આપણને, કે ભાઈ દૂરથી દેખાયો અને આપણને ખબર નથી કોણ છે, પણ કોઈ છે, એનું નામ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. પણ એ તો આપણે સમજવા માટે એ વસ્તુ કહી રહ્યા છે. બાકી એ પણ જ્ઞાન ઉપયોગની વાત જ છે, કારણ કે તે આપણે એરિયા હિયા સુધી પહોંચી ગયું ને. Okay. હા આગળ મોહનીય કર્મ. અને મોહનીય કોમલ. હું ક્લાસ કરી પાઠશાળા. સર મારે બોલવાનું છે? હા તમારે. હા, હું મ્યુટ પર હતી. જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને અન્યને પોતાનું માને અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને મોહનીય કર્મ કહે છે. એ બે પ્રકારનું છે: દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ આદિ 3 ભેદ દર્શન મોહનીયના છે. 25 કષાયો તે ચારિત્ર મોહનીયના ભેદ છે. હવે ઘાતી કર્મોમાં એક અંતરાય બાકી રહી ગયો. જીવના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિઘ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને અંતરાય કર્મ કહે છે. એ 5 પ્રકારનું છે. હવે કૃપા કરીને અઘાતી કર્મો વિશે પણ. હા સાંભળો. જ્યારે આત્મા પોતે મોહભાવ વડે આકુળતા કરે છે ત્યારે અનુકૂળતા પ્રતિકૂળતા રૂપ સંયોગ પ્રાપ્ત થવામાં
જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને વેદનીય કર્મ કહે છે. એ શાતાવેદ્ય અને અશાતાવેદ્યના ભેદથી બે પ્રકારે છે. જીવ પોતાની યોગ્યતાથી જ્યારે નારકી, તિર્યંશ, મનુષ્ય અથવા દેવના શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને આયુષ્ય કર્મ કહે છે. એ પણ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુના ભેદથી 4 પ્રકારે છે. તથા જે શરીરમાં જીવ હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને નામ કર્મ કહે છે. એ શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મના ભેદથી 2 પ્રકારનું છે. આમ તો તેની પ્રકૃતિ ભેદ 93 છે અને જીવને ઊંઘ અથવા નીચ આચરણવાળા કુળમાં જન્મ થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને ગોત્ર કર્મ કહે છે. એ પણ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એ રીતે 2 ભેદવાળું છે. તો બસ કર્મોના 8 જ પ્રકાર છે? આ 8 ભેદમાં પણ પેટાભેદ છે જેને પ્રકૃતિ કહે છે અને તે 148 છે. બીજા પણ અનેક ભેદો દ્વારા તેને સમજી શકાય છે, પણ અત્યારે આટલું જ પૂરતું છે. જો વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તો ગોમટસાર, કર્મકાંડ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. ઓકે, હવે અહીંયા સૌથી પહેલા 2 કર્મોની ચર્ચા થઈ ગઈ. હવે મોહનીય કર્મની ચર્ચા કરે છે કે જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને અન્યને પોતાનું માને અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે. સ્વરૂપાચરણ એટલે કે સ્વરૂપમાં વિચરણ કરવું, એટલે કે સ્વરૂપમાં લીન થવું, એટલે કે આત્મામાં જવામાં અસાવધાની કરે, કે આત્મામાં ન જાય અને અન્ય કાર્યો કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને મોહનીય કર્મ કહે છે. હવે ખરેખર તો શું છે કે ભાઈ જીવ પોતે આત્મામાં જવાનો પ્રયત્ન નથી કરતો અને અન્યમાં પોતાપણું કરે છે. હવે આ સમયે શું થાય છે કે જે કર્મનો ઉદય છે એને શું કહેવામાં આવે છે? મોહનીય કર્મ કહેવામાં આવે છે. અને લોકો શું કહેશે કે ભાઈ મોહનીય કર્મના કારણે હું પરમા એકત્વપણું કરું છું. સમીરાબેન, આપણે જે કહીએ છીએ ને કે ભાઈ આ કઈ રીતે, શું આધાર છે કે ભાઈ અમે કરીએ છીએ કે ભાઈ અમે આવું થયું, ભાઈ એનો આધાર નથી. ખરેખર તો આપણે પોતે એમાં નથી લીન થતા અને એ સમયે જે કર્મનો ઉદય છે નિમિત્ત એને આપણે થોપી નાખીએ છીએ ભાઈ આના કારણે હું પોતાની આત્મામાં નથી જઈ શકતો. પણ એવું છે નહીં. ખરેખર ભૂલ કોની છે? કે ભૂલ આપણી છે કે આપણે પોતાના સ્વરૂપમાં લીન થતા નથી અને પરમા એકત્વપણું કરીએ છીએ. એ સમયે જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને મોહનીય કર્મ કહેવામાં આવશે. હવે આ મોહનીયના 2 ભેદ છે. કયા કયા? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયમાં મિથ્યાત્વાદી 3 છે. મિથ્યાત્વ આદિ 3 છે, બરાબર? અત્યારે ખાલી આટલું સમજો. અને પછી ચારિત્ર મોહનીયમાં 25 કશાયો છે, બરાબર? કશાયો કેટલી હોય? હેમલબેન? હા હા હા, ઈશિતાબેને કહ્યું 4, બરાબર ને? કશાયો 4 હોય ને, પછી અહીંયા 25 લખીને છે આપણે સમજીશું. હા હા, આવી ગયો જવાબ, આવી ગયો છે. પણ ઠીક છે, આપણે પછી સમજીશું. નહીં તો પછી એવું થશે ભાઈ અમે તો 4 જ વાંચી હતી, આ તમે બીજી ક્યાંથી લાયા? તો આપણે જયારે ગુમ્મટસર વાંચીશું ત્યારે આ બધું વર્ણન આવશે. એના પહેલા આપણે ગુણસ્થાન વિવેચન વાંચીશું ત્યારે પણ આ બધી ચર્ચા આવશે. એટલે અહીંયા ખાલી સામાન્ય રૂપે યાદ રાખવાનું છે કે જ્ઞાનાવર્ણના 5 ભેદ છે, દર્શનાવર્ણના 9 ભેદ છે, મોહનીયના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયમાં પણ 3 ભેદ છે અને ચારિત્ર મોહનીયમાં 25 ભેદ છે. બરાબર છે? ક્લિયર છે આટલું? ઓકે. પછી આગળ લખે છે કે હવે ઘાતી કર્મમાં એક અંતરાય રહી જાય છે. એટલે અંતરાયની પરિભાષા અહીંયા કહે છે કે જીવના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિઘ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને અંતરાય કર્મ કહેવામાં આવે છે. દાન બધા ખબર છે, લાભ બધાને ખબર છે, ભોગ એટલે જે વસ્તુનો આપણે એક જ વખત ભોગ કરી શકીએ એને ભોગ કહેવામાં આવે, અને જે વસ્તુનો આપણે એકથી વધારે વખત ભોગ કરી શકીએ એને ઉપભોગ કહેવામાં આવે. બરાબર છે? ક્લિયર છે? હેમાબેન બોલો, એક ભોગનું ઉદાહરણ આપો, એક ઉપભોગનું ઉદાહરણ આપો.
ભોજન કરવું એને ભોગ કહેવાય. અરે એક મિનિટ માયાબેન, એક મિનિટ મારે ચેક પણ કરવું પડશે ને કેટલા સાંભળે છે, આવડે છે, નથી આવડતું. કોણ ચાલુ છે મારી? હેલો, હા હેમાબેન. જી સર. હા, એક ભોગનું ઉદાહરણ અને એક ઉપભોગનું ઉદાહરણ. નિધિબેન હતા. ભોગ તો એક જ વાર આપે કીધું ને, ભોગ હા વિશે. હા, ભોગ એટલે એક વખત અને ઉપભોગ એટલે કોના ત્યાંથી ઉપભોગ બેક અવાજ આવે છે? નિધિબેન ઉપભોગ તો તમારું ઘણી બધી કોઈના વસ્તુમાં. કોઈના ત્યાં સ્પીકર છે, સ્પીકર થી મારો જ અવાજ મને પાછો આવી રહ્યો છે. અચ્છા. નિધિબેન ના ત્યાં છે. ફેન ચાલે છે. હા હા હેમાબેન, ભોગ અને ઉપભોગ નું ઉદાહરણ. ઉપભોગમાં તો આપણે આ બધી વસ્તુ હોય જે આપણી એસી છે, ફેન છે, ઈ કહેવાય સર. તમને ક્લિયર છે એટલે મેં પૂછ્યું ને કે ભાઈ. હા બોલો ભાઈ, નિધિબેન બોલી નાખો પહેલા. સર, ઉપભોગમાં ટેબલ, ખુરશી, સોફા, પલંગ એવું બધું આવી શકે કે જે વારે વારે આપણે ઉપયોગમાં લઈએ. બરાબર છે, ઉપભોગમાં એ આવશે. પછી ભોગમાં વાહન પણ આવી શકે. વાહન પણ આવી શકે. કપડા, ચપ્પલ. હા, ઘણા બધું આવશે. બધાની વસ્તુ અહીંયા ગણાવીશું નહીં આપણે. નોર્મલી સમજણ પડવી જરૂરી છે. ભોગ કોને કહેવાશે? ભોગ ભોગ એટલે એકવાર ભોગવા એટલે ભોજન. હમ પછી ભોજનની જ બધી વસ્તુઓ અથવા તો મ્યુઝિક ન આવે. પણ સર, આપણે ભોજન તો દિવસમાં 2-3 વાર કરીએ ને. હા, જો આવ્યો જવાબ. જો ભોજન તો આપણે દિવસમાં 2-3 વખત કરીએ, તો પછી ભોગ થયો કે ઉપભોગ થયો? બરોબર. તો પછી શું ભોગમાં બરોબર? શું? એટલે ઇન રોંગ. બરોબર નથી માઇક. બરોબર નથી. ચલો હા બોલો, આમનો જવાબ કોણ આવશે? હેમાબેન નો જે પ્રશ્ન છે એનો જવાબ. હા, ઈશિતાબેન. એટલે એઝ ઇન આપણે એક્ઝામ્પલમાં ભોજનમાં આપણે રોટલી લઈએ તો આપણે એ રોટલી એક જ વખત ભોગી શકવાના છે, એટલે એ ભોગ કહેવાય. અને ઉપભોગ તો બરાબર કીધું, પણ ભોગમાં મને આવું ખ્યાલમાં છે કે આવી રીતે હોય. એક વસ્તુ બરોબર. પર્ટિક્યુલર એક જ વખત લઈ શકીએ એને ભોગ. બરાબર છે હેમાબેન? ખોટું બોલે છે? રોટલી તો આપણે નથી ક્લિયર? હા હા, શું રોટલી આપણે રોટલી તો આપણે 2-3 વાર બી ખાઈએ ને. હા એ રોટલી તો એક જ પછી વાર ખાવાના છીએ. એકને હા એ એક રોટલીની વાત થોડી કરીએ, એક જ વાર ઘણી ખાવાના. અરે એક મિનિટ બધાને આવડે છે, બધાને આવડે છે, પણ મને પૂછવા તો કોને કોને આવડે છે. મને ખ્યાલ છે કોને કોને આવડે છે. હા, ખુશીબેન. પર્ટિક્યુલર જે એક રોટલી છે તો આપણે એક જ વાર ખાઈ શકવાના છે, એની જ રોટલી ફરી નથી ખાઈ શકવાના, એટલે એ હા ભોગમાં આવે છે. હેમાબેન, થયું ક્લિયર? અચ્છા. જે રોટલી આપણે અત્યારે ખાધી એને રોટલી તો ખાશો નહીં તમે ફરી, હા તો ભોગ તમારો બદલાઈ ગયો ને. હા, સમજાયું. ક્લિયર છે? બરાબર, ઓકે. હવે તો કોઈને નથી શંકા આશંકા ભોગ ઉપભોગમાં? પછી પેપરમાં આવા આવશે, રોટલી ભોગ કહેવાય કે ઉપભોગ? પછી ઉપભોગ એમાં કારણ પણ લખીશું નીચે એમ. કારણ કે રોટલી હું દિવસમાં 2 થી 3 વખત ખાઉં છું. બોલો, ભોગ કહેવાશે કે ઉપભોગ? ભોગના બીજા કોઈ નિધિબેન, તમે એક્ઝામ ખાલી માઇક બંધ કરી નાખો. તમારે ત્યાંથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે મારે. ભોગના કોઈ બીજા એક્ઝામ્પલ છે? વિચારો, તમે વિચારો ભોગના બીજા એક્ઝામ્પલ. હા, બિંજુબેન.
આપણે જે ડિસ્પોઝેબલ ગ્લાસ એ બધું યુઝ કરીએ, પ્લેટ્સ, એ બી ભોગમાં આવે ને? એક જ વાર યુઝ કરીને ફેંકી દઈએ. બરાબર છે, ચાલો એક અપેક્ષા એ પણ ભોગમાં આવશે. ફરી આપણે તો યુઝ નથી જ કરવાના એને. ને સર આમાં યુઝ એન્ડ થ્રો વાળી આઈટમ આવે ને બધી? હા, યુઝ એન્ડ થ્રો વાળી આઈટમ, જો આવી ગયો શબ્દ. ચલો બરાબર છે, ક્લિયર છે ભોગ ઉપભોગ? ઓકે, હવે અહીંયા કે છે કે જીવના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિઘ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત છે. વીર્ય એટલે શક્તિ, જે આપણે બળ કહીએ છીએ, બોડી વગેરે. તો એ વીર્યના વિઘ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત આવે હોય તેને અંતરાય કર્મ કહે છે. બરાબર છે સમીરાબેન? આપણે કોઈ ભોગ ભોગવતા હોઈએ અને એમાં કોઈ વિઘ્ન આપે તો ભાઈ કોઈ પાછળ મેં કોઈ કર્મ કર્યું હશે એના કારણે કે ભાઈ ના એ પ્રમાણે જ હતું, પણ એ સમયે જે કર્મનો ઉદય નિમિત્ત થયું છે એને શું કહેવામાં આવશે? એને અંતરાય કર્મ કહેવામાં આવશે. બરાબર છે. હવે એ અંતરાય કર્મમાં આપણે રાગ દ્વેષ કરવો કે ન કરવું એ કોના ઉપર છે? એ આપણા ઉપર છે. બરાબર, ગરમી હોય અને પંખોની લાઈટ જતી રહે તો પછી આપણે આકુરતા કરવી કે ના કરવી એ આપણા ઉપર છે. એ આપણે, અને એ સમયે કયો કર્મનો ઉદય નિમિત્ત છે કે ભાઈ એને અંતરાય કર્મ કહેવામાં આવશે. કારણ કે હું ભોગી રહ્યો હતો, ભોગ કરી રહ્યો હતો એ પંખાની હવાનો, પણ એ લાઈટ ગયું તો અંતરાય આવી ગયો ને મને, એટલા માટે અંતરાય કર્મનો ઉદય છે. પણ હવે હું આકુર થવું કે ના થવું એ કોના ઉપર છે? એ મારા ઉપર છે. બરાબર, ઓકે. અંતરાયોની ચર્ચા થઈ ગઈ. હવે કે છે અઘાતી કર્મનું પણ કહી દો. ભાઈ આગળ કે છે કે જ્યારે આત્મા પોતે મોહ ભાવ વડે આકુરતા કરે છે ત્યારે અનુકૂળતા અને પ્રતિકૂળ રૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનું ઉદય નિમિત્ત છે તેને વેદનીય કર્મ કહેવામાં આવશે. એટલે કે સારા સંયોગ મળે છે, ખરાબ સંયોગ મળે છે, બરાબર? તો એ સંયોગ મળવામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે એને શું કહેવામાં આવશે? વેદનીય કર્મ. અનુકૂળ એટલે સારા, પ્રતિકૂળ એટલે ખરાબ. હવે મને કોઈ ઈચ્છા હોય કે આ વસ્તુ આવી મળે અને એ વસ્તુ મને ના મળી તો એ પ્રતિકૂળ છે. અને મને જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ મને મળી ગઈ, એનું નામ શું છે? અનુકૂળ છે. હવે અનુકૂળ ને પ્રતિકૂળ શેના આધારે મળ્યું? કે ભાઈ પૂર્વમાં બાંધેલા કર્મ હતા એના કારણે સંયોગમાં આવ્યું છે, એ પરપદાર્થો રૂપે આવ્યું છે, જીવના ભાવમાં નથી આવ્યું. એનો ઉદય શેમાં આવ્યો છે? બાહ્ય પદાર્થમાં આવ્યો છે. હવે એમાં મેં વધારે આકુરતા કરું કે વધારે હર્ષોલ્લાસ કરું કે દુઃખી થવું એ કોના ઉપર છે ડિપેન્ડ? એ મારા પોતા ઉપર ડિપેન્ડ છે. બરાબર? એટલે અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થવા એ સમયે જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને વેદનીય કર્મ કહેવામાં આવશે. બરાબર છે? ક્લિયર છે? ઓકે. પછી આગળ લખે છે વેદનીયના બે ભેદ છે, સાતા વેદનીય અને અસાતા વેદનીય. જો જ્ઞાનાવરણી 5 પ્રકારનું, દર્શનાવરણી 9 પ્રકારનું, પછી મોહનીય 2 પ્રકારનું, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય 3 પ્રકારના, ચારિત્ર મોહનીય 25 પ્રકારના. પછી અંતરાય કેટલા પ્રકારનું? ભાઈ 5 પ્રકારનું. કયા કયા? દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. અને હવે વેદનીય કર્મમાં બે, સાતા વેદનીય અને અસાતા વેદનીય. બરાબર છે? ક્લિયર છે નિધિબેન? આટલા સુધી? ઓકે, ઠીક છે. હવે આગળ શું કહે છે? હવે આગળના કર્મ. જીવ પોતાની યોગ્યતાથી જ્યારે નારકી, તિર્યંચ, મનુષ્ય અથવા દેવના શરીરમાં રોકાઈ જાય છે, આ શરીરમાં જીવ રહે છે, એ સમયે જે કર્મનો ઉદય નિમિત્ત હોય છે તેને આયુષ્ય કર્મ કહેવામાં આવે છે. આયુ કર્મ કોને કહેવામાં આવશે? કે જીવ જેટલા સમય સુધી નરક શરીરમાં કે દેવના શરીરમાં કે તિર્યંચના શરીરમાં રહે છે, જેટલો સમય, એ સમય જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને શું કહેવામાં આવશે? આયુ કર્મ કહેવામાં આવશે. એ પણ 4 પ્રકારના છે: નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. બોલો, એક પ્રશ્ન પૂછી લો આના ઉપરથી. બોલો ભારતીબેન, દેવગતિ કોને કહેવાય?
જ્યારે મનુષ્ય પોતાના યોગ્ય કર્મથી દેવગતિ પ્રાપ્ત કરે છે, મનુષ્ય શરણ ધારણ કરીને દેવગતિમાં જાય છે, એ દેવગતિ કહેવાય છે. દેવગતિની પરિભાષા શું વાંચી હતી બાળબોધમાં, એ પૂછી રહ્યો છું. છે કોઈને યાદ? હા, ઈશિતાબેન તમને યાદ છે, બોલો. બીજા કોને યાદ છે? હિનાબેન? જે પુણ્ય ભાવ કરે છે એના ફળ સ્વરૂપે એને દેવગતિ મળે છે. આવી તો પરિભાષા નથી વાંચી આપણે. એકદમ સિમ્પલ પરિભાષા છે, એકદમ સિમ્પલ પરિભાષા છે. માયાબેન? જે જીવ મરીને દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે એને દેવગતિ કહે છે. દેવ શરીરને ધારણ કરે છે. કોઈ જીવ ક્યાંયથી મરીને દેવ શરીરને ધારણ કરે છે તેને દેવગતિ કહેવામાં આવે છે. બરાબર છે હેમાબેન? આવું જ વાંચ્યું હતું ને? ઓકે, ઠીક છે. હવે અહીંયાની વાત, અહીંયા આયુ કર્મ કોને કહેવામાં આવ્યા છે કે ભાઈ આયુ કર્મ એ શરીરમાં જેટલા ટાઈમ સુધી જીવ રોકાયો છે એ સમયે જે કર્મનો ઉદય છે એને શું કહેવામાં આવશે? એને આયુ કર્મ કહેવામાં આવશે. દરેક જગ્યાએ નિમિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે એમાં એ કર્મ નિમિત્ત માત્ર છે, બાકી એ જીવ પોતાની યોગ્યતાથી ત્યાં રોકાયેલો છે. બરાબર? ઓકે. હવે આગળ કે છે કે તથા વેદનીના 2 ભેદ થયા, સાતા અસાતા. આયુષ્યમાં કેટલા ભેદ થયા? 4 ભેદ થયા. કયા? નરકાયુ, દેવાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુ. બરાબર? હવે આગળ કે છે તથા જે શરીરમાં જીવ હોય તે શરીર આદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને નામ કર્મ કહેવામાં આવે છે. કે જે શરીરમાં જીવ રોકાયો, હવે એ શરીરની રચના અલગ અલગ છે. દરેકના શરીરની રચના અલગ અલગ છે. કોઈ 2 વ્યક્તિ સેમ તો છે નહીં. આપણે છે તો બધા મનુષ્ય, પણ બધાની રચનાઓમાં કંઈક ને કંઈક અંતર છે. કોઈની હાઈટ નાની છે, કોઈની હાઈટ ઊંચી છે. હું કહું છું માઇનોર પણ જે ડિફરન્સ છે એના પાછળનું કારણ શું છે? એના પાછળનું કારણ છે નામ કર્મ. શરીર મળ્યું, એ શરીરમાં રોકાઈ રહ્યો જીવ, એના માટે આયુ કર્મ. હવે એ શરીરની રચના થઈ છે, એ રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને શું કહેવામાં આવશે? કોમલભાઈ? તેને નામ કર્મ કહેવામાં આવશે. બરાબર? એવું માઇક ચાલુ કરવાની જરૂરત નથી, અટેન્શન એમ લાગવું છે કે ભાઈ હા છે ને, અટેન્શન છે ને બધાનું પૂરું. કોઈને એવું તો નથી ગપે ગપ ચાલી રહ્યું છે, ભગવદ્ ગીતા ચાલે છે, સાંભળ્યા જાઓ, એવું તો નથી ને? કથા વાંચન નથી ચાલતું. આપણે જે કર્મો અત્યારે બાંધી રહ્યા છે કે બંધાયેલા છે કે જે ભોગી રહ્યા છે કર્મનો ઉદય, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? એટલે આ અહીંયા થઈ ગયું તમારું નામ કર્મ. હવે અહીંયા કે છે એ શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મના ભેદથી 2 પ્રકારના છે. અહીંયા મોટા રૂપે જોઈએ તો 2 પ્રકારના નામ કર્મ છે, શુભ અને અશુભ. અને વધારે જો ડીપલી જોઈએ તો આના 93 ભેદ, 93 પ્રકાર છે. કોણ? નામ કર્મના છે. નામ કર્મના મોટા રૂપે જોઈએ તો 2 ભેદ છે, શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ. અને થોડા ઊંડાણથી જોઈએ તો 93 ભેદ થાય છે નામ કર્મના. ઓકે, હવે આગળ કે છે, હવે આગળ કે છે કે જીવને ઊંચ અથવા નીચ આચરણ વાળા કુળમાં જન્મ થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને ગોત્ર કર્મ કહેવામાં આવે છે. હવે જીવ સારું આચરણ કરે અને કોઈ જીવ ખરાબ આચરણ કરે તો એ આચરણના સમયે જે કર્મનો ઉદય નિમિત્ત છે તેને ગોત્ર કર્મ કહેવામાં આવે છે. શરીર મળવું, જે શરીરમાં રોકાઈ રહ્યું એ સમયે આયુ કર્મ, શરીરની રચનામાં નામ કર્મ. અને હવે શું કહે છે કે ભાઈ સારું આચરણ કરે અને ખરાબ આચરણ કરે એ સમયે જે કર્મનો ઉદય છે એને શું કહેવામાં આવશે? ગોત્ર કર્મ કહેવામાં આવશે. હવે અહીંયા કે છે ભાઈ ગોત્ર કર્મના કેટલા ભેદ છે? 2 ભેદ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ પેલા લગન વાળા ગોત્રની ચર્ચા નથી કે જે સમયે જે ગોત્ર જોવામાં આવે છે. ગોત્ર અહીંયા કેવું છે?
જે સારું આચરણ કરે છે એનું ઉચ્ચ ગોત્ર છે, જે નીચું આચરણ કરે છે એ નીચ ગોત્ર છે. હવે સારું આચરણ કોને કહેવાય, નીચું આચરણ કોને કહેવાય એ આપણે ગોમટ સરના સમયે વાંચીશું. બરાબર છે. ગોત્ર કર્મ સુધી વાક્યું? કોમલબેન મહેતા, ગોત્ર કર્મ કયું છે તમારું અત્યારે? એટલે કયું છે એટલે ઉચ્ચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર છે. ઉચ્ચ ગોત્ર છે ને, એટલે મેં કોઈ કદાચ ગોત્ર નું નામ બોલે તો ખબર પડી જાય કે ભાઈ સમજ્યા કે નથી સમજ્યા. ઉચ્ચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર. બરાબર છે. આ પ્રમાણે અહીંયા ગોત્ર કર્મની ચર્ચા થઈ. હવે છેલ્લે કહે છે તો બસ કર્મોના 8 જ પ્રકાર છે. ભાઈ કર્મના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર જ છે. તો અહીંયા શું કહે છે? ભાઈ આ 8 ભેદ તો પેટા ભેદ છે. પેટા ભેદ એટલે મોટા મોટા રૂપે ભેદ કર્યા છે. એના કેટલા ભેદ છે? 8 ભેદ છે. અને તે 148 છે. બોલો 148 આપણે કર્યા કે નહીં કર્યા? બોલો 148 કોઈ ગણાવશે? બોલો ખુશીબેન લખતા ગયા છે, સરવાળો કરી જુઓ એક વખત. જેટલા જેટલા કર્મો લખ્યા છે આપણે એનો સરવાળો કરી જુઓ કેટલો થશે. 5 જ્ઞાનાવરણી, જ્ઞાનાવરણના 5, દર્શનાવરણના 9, મોહનીયના 28. મોહનીયના 28, કારણ કે 25 અને 3 26, 27, 28. પછી અંતરાયના 5. બરાબર, એટલે કેટલા થયા? 28 ને 5 32. આના વેદનીયના 2. પછી આનું આયુના 4. એ તો પછી આવ્યું. ત્યાર પછી નામકર્મના 2. ગોત્રના 2. ગોત્રના 2, નામકર્મના 2. નામકર્મના 2 નહીં, 93. અને આના 2, ગોત્ર કર્મના 2. બોલો થયા 148 થઈ ગયા કોઈને? બોલો 93 થયા કે 148 થયા? કેટલા થયા? સમીરાબેન કેટલા થયા તમારે? ખાલી સાંભળે રાખવાથી નહીં થાય, પોઈન્ટ આઉટ કરવા પડશે બધાને. ખાલી આપણે સાંભળતા જઈએ તો કામ નહીં ચાલે, બધાને પોઈન્ટ લખવા પડશે તો કામ થશે. પછી પૂછતા કે ભાઈ 148 કર્મો તમે વાંચ્યા કે નથી વાંચ્યા, અને એની મોટી ગણતરી બતાવો. 148 થઈ ગયા. થઈ ગયા. ચલો ચલો, ઓકે ઓકે. માઇક બધાના બંધ. 33. હા બોલો, થઈ ગયા બધાને? થઈ ગયા હશે. 148 ના થયા હોય તો ફરી એક વખત ગણતરી કરી જોશું. 148 પૂરેપૂરા થઈ જશે. ઈશિતાબેન ને થઈ ગયા છે, બિંજુબેન ને થઈ ગયા છે, ખુશીબેન ને થયા? હજુ ચાલે છે ગણતરી. ચલો વાંધો નહીં, થઈ જશે ગણતરી. 148 અહીંયા આ પ્રમાણે છે. બાકી મૂળ રૂપે તો 8 કર્મો આપ્યા છે. બરાબર છે? ક્લિયર છે કર્મ વાળો પાઠ? ક્લિયર છે? ઓકે. કર્મ વાળા પાઠ પછી સર એક વસ્તુ ખાલી પૂછવી છે મારે જાણવા માટે. આપણે નામકર્મના શુભ નામકર્મ અને અશુભ નામકર્મ કયા? હા, મને ખાલી એની સંખ્યા જ જાણવી છે, કેટલા શુભમાં જાય ને કેટલા અશુભમાં જાય. શુભમાં મને એક્ઝેક્ટલી યાદ નથી. મને નથી ખ્યાલ એટલે પૂછું છું સર. હા, અહીંયા નથી, જોવું પડશે. ગોમટ સર માં જોવું પડશે. કારણ કે આમાં નથી. હા
ના, એ ગોમટ સર ની અંદર છે બધું. આપણે ગોમટ સર જયારે વાંચીશું તો બાય ચાર્ટ વાંચીશું આપણે, તો થોડું એમાં ખ્યાલમાં આવશે સારી રીતે. ડોક્ટર ઉજ્જવલાબેનની જે 5 લબ્ધી વાળી બુક છે ને એમાં બી ડિટેલમાં આપેલું છે શુભ અશુભ વાળું. લબ્ધી વાળી બુકમાં છે. તમને ખ્યાલ છે કેટલા શુભ અને અશુભ છે? આપ્યું છે એટલું ખ્યાલ છે, બટ હમણાં યાદ નથી. ઓકે, ઠીક છે. હવે આ પાર્ટ પછી ચલો અહીંયા સ્ક્રીન તો કંઈક. હા હેમાબેન, માઇક બંધ છે તમારું. સર, જે શુભ અને અશુભ નામકર્મ આપ્યું છે ને, અને એની પછી પ્રકૃતિ 93 આપી છે, તો એ 95 થશે કે 95 થશે ને? ના ના, 93. એટલે એ 93 માં જ શુભ અશુભ આવી જશે. હા, 93 ના અમુક છે શુભ નામ કર્મ કહેવાશે, અને અમુક જે છે ને અશુભ નામ કર્મ કહેવામાં. જેમ આપણે દર્શન મોહનીયમાં મિથ્યાત્વાદી 3 અને એક દર્શન મોહનીય 4, એવું તો નથી કરતા ને, એને 3 જ ગણાય. અને ચારિત્ર મોહનીય 25 જ ગણાશે, અને 26 તો કરીશું નહીં આપણે. એ જ પ્રમાણે અહીંયા છે. ઓકે, બરાબર થઈ ગયું રીનાબેન તમારે 148 ની ગણતરી? હા થઈ ગઈ. ઓકે, કોઈને ના થઈ હોય તો રીનાબેન ની જોડે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર ને? ઓકે, ઠીક છે. નહીં તો પછી કોઈ મને ફોન લગાવ્યો કે ભાઈ 148 ગણાયા નહીં, તમે કોઈ રીનાબેન ના થઈ ગયા છે એટલે એમને ફોન લગાવી શકો છો. ઓકે, એના પછી જે ચેપ્ટર છે આપણે એ જંબુ રક્ષાબંધન વાળો પાઠ છે. રક્ષાબંધન વાળો પાઠ આપણે પહેલા કરી ચૂક્યા છે, અને એના પછી જંબુ સ્વામીનો પાઠ છે. એ જંબુ સ્વામીનો પણ પાઠ આપણે થઈ ગયો છે. અને હવે એક છેલ્લો માત્ર એક પાઠ રહ્યો છે, એ છે આપણે 12 ભાવના. ઓકે, સર આ બુકમાં સંવર સુધી જ અર્થ આપ્યો છે. જે બુક આવી ને એમાં 12 ભાવનામાં સંવર સુધી જ એનો અર્થ આપેલો છે, પછી નથી. અને ભાવના પણ 6 જ આપી છે મારા બુકમાં જે છે, અને પીડીએફ માં જોઈ લઈએ. હિન્દીમાં સર ચલો પીડીએફ માં સુધી છે. ના, પીડીએફ માં તો પૂરેપૂરું છે. 8 ભાવના જ છે આમાં. 8 આમાં 8 જ છે બુકમાં. 8 જ છે, પણ તમે જે પીડીએફ મોકલી એમાં તો પૂરેપૂરું છે. હા, એટલે મારી પાસે પણ જે બુક છે એમાં પણ 8 જ ભાવના આપેલી છે. ઠીક છે, કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે, કઈ વાંધો. એક પેજ. ઓકે, વાંધો નથી. આપણી પાસે આપણે આગળની સર એમાં પાછળ હશે. ના ના, નથી છેલ્લો પેજ. મારી પાસે જે ટેક્સ્ટબુક છે ને એમાં ફર્સ્ટ પેજ પર છે, પછી પાછળ મીનિંગ એ 8 પછીના હાફમાં છે મીનિંગ અને પેલું. અમારી પાસે જે છે ને આટલું જ છે બધાની પાસે. મારી પાસે 3 બુક છે, બધામાં એવું છે, એટલે મેં એવું કીધું કે હા, એટલે વાંધો નથી. કંઈક અલગ અલગ પ્રકાશન હશે, અલગ અલગ વર્ષનું પ્રકાશન હશે. એટલે અમારી પાસે જે છે એ પ્રકાશન એક જ વર્ષનું છે, તમારી પાસે આગળના વર્ષનું પ્રકાશન હશે. સર, પીડીએફ ક્યાંથી મળી શકે? પીડીએફ તો સર મોકલે છે. પીડીએફ તમે ગ્રુપના ડિસ્ક્રિપ્શનમાં જશો ને, ત્યાં એક કોર્સ ડ્રાઈવની લિંક છે. કોર્સ ડ્રાઈવની લિંકમાં જઈને ઘણી બધી એમાં પીડીએફો છે, એમાંથી તમે વિતરા વિનાની પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બાકી હું હજુ એક પીડીએફ ગ્રુપમાં નાખું છું. એ પીડીએફ ની અંદર સૌથી છેલ્લે બાલબોજની પીડીએફ છે, અને ઉપરથી જોશો તો સેમિસ્ટર વાઇઝ દરેકની પીડીએફ આપેલી છે. પણ કોઈ જોઈને ગભરાતા નહીં કે આટલું બધું કરવાનું છે, એ બધું થતું રહેશે. ખાલી પીડીએફ માટે જ એનો ઉપયોગ લેવા. એમાં 3 ભાષામાં છે, ઇંગ્લિશમાં પણ છે, હિન્દીમાં પણ છે,
અને ગુજરાતી છે. ગુજરાતી એ સૌથી છેલ્લે એક લિંક આપેલી છે. લિંકને ટચ કરશો જે બુકની આગળ, એ બુક તમારી સામે એ ભાષામાં ખુલી જશે. બરાબર, ઓકે. અત્યારે આપણે 12 ભાવના વાળો પાઠ લેવાનો છે. એમાં જે પરિચય આપ્યો છે બધાના પુસ્તકમાં પણ અને અહીંયા પીડીએફમાં પણ છે. તો હેમાબેન, જયચંદજી છાબડાનો પરિચય વાંચી નાખો. પાઠ 8મો 12 ભાવના. પંડિત જયચંદજી છાબડા. વ્યક્તિત્વ અને કર્તૃત્વ. સંવત 1795 થી 1881. જયપુરના પ્રતિભાશાળી આત્માર્થી વિદ્વાનોમાં પંડિત જયચંદજી છાબડાનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. તેમનો જન્મ જયપુરથી 30 માઇલ દૂર ડિગ્ગી માલપુરા રોડ ઉપર આવેલા ફાગી નામના ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ મોતીરામજી છાબડા હતું. 11 વર્ષની નાની ઉંમરમાં તેમની રુચિ તત્વજ્ઞાન તરફ થઈ ગઈ હતી. કેટલાક સમય પછી તેઓ ફાગઈથી જયપુર આવી ગયા, જ્યાં તેમને મહાપંડિત ટોડરમલજી વગેરેનો સત્સમાગમ પ્રાપ્ત થયો હતો. તેમના સુપુત્ર પંડિત નંદલાલજી પણ મહાન વિદ્વાન હતા. પંડિત જયચંદજીએ પોતે તેમના વખાણ કર્યા છે. તેમની રચનાઓમાં મુખ્યપણે ટીકા ગ્રંથો છે, જેને વચનિકા નામથી ઓળખવામાં આવે છે. આમ તો તેમની કેટલીક મૌલિક કૃતિઓ પણ છે. તેમના કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથો નીચે લખ્યા મુજબ છે. 1. તત્વાર્થ સૂત્ર વચનિકા. 2. સર્વાર્થ સિદ્ધિ વચનિકા. 3. પ્રમેય રત્નમાળા વચનિકા. 4. દ્રવ્ય સંગ્રહ વચનિકા. 5. સમયસાર વચનિકા. 6. અષ્ટપાઉડ વચનિકા. 7. જ્ઞાનાર્ણવ વચનિકા. 8. ધન્યકુમાર ચરિત્ર વચનિકા. 9. કાર્તિકેયાનુપ્રેક્ષા વચનિકા. 10. પદ સંગ્રહ. પ્રસ્તુત 12 ભાવનાઓ તેમણે જ બનાવેલી છે. એક જ મિનિટ જસ્ટ. નોર્મલી જે રીતે બધા વિદ્વાનોનો આપણે પરિચય, આચાર્યનો પરિચય વાંચતા રહીએ એ પ્રમાણે આપ પણ વાંચવાનું છે. કારણ એમ છે કે આ જે 12 ભાવના છે એ જયચંદજી છાબડા એ લખેલી છે. એ જયપુરના પ્રતિભાશાળી વિદ્વાનોમાંથી એક હતા. આપણે જયપુરના બીજા કયા વિદ્વાન વિશે પાઠ આવી ગયો છે પરિચયમાં? પંડિત આવી ગયો. ટોડરમલજીનો પરિચય આપણે આવી ગયો છે. ટોડરમલજીનો પરિચય કયા પાઠમાં આવે? નથી આવે. ટોડરમલજીનો પરિચય નથી આવે. વાંચેલું છે આપણે ટોડરમલજી વિશે, જયપુરના વિદ્વાન હતા. એમના વિશે પણ વાંચીશું આપણે આગળના ભાગોમાં, ક્યાં જરૂરી છે આપણે. પણ અહીંયા જે પ્રમાણે કહ્યું કે જયપુરના વિદ્વાનો ઘણા થયા. જયપુરમાં વિદ્વાન, એમાંથી એક નામી વિદ્વાન જયચંદજી છાબડા, એમનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. તો એમનો જન્મ જયપુરથી 30 માઇલ દૂર ડિગ્ગી માલપુરા રોડનું નામ છે. એના રોડ ઉપર એક ફાગી નામનું ગામ આવ્યું છે, અને ફાગઈ પણ કહેવાય છે. બંને નામ છે. ફાગી નામ અત્યારે પ્રચલિત છે. એ ફાગી નામના ગામમાં થયો હતો. એના પિતાજીનું નામ મોતીરામજી છાબડા હતું. આ બધાને યાદ રાખવાનું છે. 11 વર્ષની નાની ઉંમરમાં તેમની રુચિ તત્વજ્ઞાન તરફ થઈ હતી. માત્ર 11 વર્ષના જ્યારે હતા ત્યારે તત્વજ્ઞાન સાથે જોડાઈ ગયા હતા. કેટલા સમય પછી તેઓ ફાગઈથી જયપુર આવી ગયા અને તેમને મહાપંડિત ટોડરમલજી વગેરેનો સત્સમાગમ પ્રાપ્ત થયો. તેમના સુપુત્ર પંડિત નંદલાલજી પણ મહાન વિદ્વાન હતા. નંદલાલજી ટોડરમલજીના પુત્ર નથી, જયચંદજી છાબડાના સુપુત્ર છે નંદલાલજી. એ પણ મહાન વિદ્વાન હતા. પંડિત જયચંદજીએ પોતે તેમના વખાણ કર્યા છે. એટલે પિતાએ પણ વખાણ કર્યા છે. એવું નથી કે ભાઈ મારો પુત્ર છે એટલા માટે, પણ એ વાસ્તવિકતામાં વિદ્વાન હતા. એ પણ તેમની રચનાઓમાં એટલે નંદલાલજીની રચનાઓમાં નહીં, પણ જયચંદજી છાબડાની રચનાઓમાં મુખ્યપણે ટીકા ગ્રંથો છે. ટીકા ગ્રંથો એટલે મૂળ ગ્રંથો કોઈ અન્યએ લખ્યું છે, એટલે કે કોઈ આચાર્ય વિદ્વાને લખ્યું છે, અને એ ગ્રંથ ઉપર ટીકા કરવી એને ટીકા ગ્રંથ કહેવામાં આવશે. ટીકા એટલે એનો વિસ્તાર કરવો, બરાબર, જેને વચનિકા નામથી ઓળખવામાં આવે છે. હવે જયચંદજી છાબડાનો જે સમય છે ને, એ સમય જેટલું પણ લખાયું ગયું છે એ બધાને વચનિકા કહેતા હતા એ સમય, એટલે એને વચનિકા નામ આપવામાં આવ્યું છે.
ટીકાનું જ એક રૂપ છે વચનિકા. હિન્દી ભાષામાં હોય વચનિકા. આમ તો તેમની કેટલીક મૌલિક કૃતિઓ પણ છે. તેમના કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથો નીચે પ્રમાણે છે. તત્વાળ સૂત્ર વચનિકા એટલે કે તત્વાળ સૂત્ર ઉપર ટીકા છે. સરબાર સિદ્ધિ વચનિકા એટલે કે સરબાર સિદ્ધિ ઉપર ટીકા છે. પ્રમેય રત્નમાલા વચનિકા, દ્રવ્ય સંગ્રહ વચનિકા, સમયસાર વચનિકા, સમયસાર ઉપર પણ ટીકા એમણે લખી છે. સમયસાર વચનિકા જયચંદજી છાબડાનું ઘણા ઉદાહરણો પ્રવચનોમાં આપણે બધા સાંભળતા હોઈએ છીએ કે જયચંદજી છાબડા આવું લખે છે, જયચંદજી છાબડા આવું લખે છે. અષ્ટપાઉળ વચનિકા, જ્ઞાનાવર્ણ વચનિકા, જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ છે, એની પણ ટીકા એમણે લખી છે. ધન્યકુમાર ચરિત્ર વચનિકા એટલે ધન્યકુમારજીનું ચરિત્ર જે છે એ આગમમાં જ્યાં છે ત્યાંથી એમને અહીંયા અલગથી લખ્યું છે. કાર્તિકેય અનુપ્રેક્ષા વચનિકા અને 10મું પદ સંગ્રહ. હવે જે પદ સંગ્રહ છે એમની મૌલિક કૃતિ છે. મૌલિક કૃતિનો અર્થ હોય એમણે પોતે રચના કરી હોય, એને મૌલિક કૃતિ કહેવાય. અને ટીકા રચના એટલે કોઈ એ ગ્રંથ ઓલરેડી કોઈ બીજાએ લખ્યો છે, કોઈ આચાર્ય વિદ્વાને, અને એના ઉપર જે ટીકા કરવામાં આવી છે એને ટીકા ગ્રંથ કહેવામાં આવશે. પ્રસ્તુત 12 ભાવના તો એમણે જ બનાવેલી છે. આના જે 12 ભાવના છે તે એમણે બનાવેલી છે. હવે આ 12 ભાવના બધાને યાદ કરવાની છે. બરાબર, દેવ સ્તુતિ થાય કે ના થાય, 12 ભાવના તો દરેકે યાદ કરવાની છે. કારણ કે એક્ઝામમાં પદ પૂર્તિ પણ આવે છે, અથવા છંદ પૂછશે અને પૂછશે કે આ કઈ ભાવનાનો છંદ છે. એમસીક્યુ છે એટલે એમસીક્યુ પ્રમાણે વિચારવું પડશે કે કેવા કેવા પ્રશ્નો આવી શકે છે. બરાબર છે, એટલે છંદ તમારે બધા યાદ કરવાના છે. પ્લસ એ પણ યાદ રાખવાનું છે કે એ છંદ કઈ ભાવનાનો છે. તો અત્યારે ખાલી આપણે 12 ભાવનાનો પાઠ કરીને, જો 12 ભાવના એવું ના હોય કે કોઈની મૃત્યુ થઈ જાય ત્યારે જ પાઠ કરવામાં આવે. 12 ભાવના એ વૈરાગ્યપૂર્ણ ભાવના છે કે જે વૈરાગ્ય જીવને ઉત્પન્ન કરાવે. વૈરાગ્ય જીવને પ્રતિ સમય ઉત્પન્ન થવું જોઈએ, તો એ પૂર્ણ રૂપે વૈરાગ્ય વાળી અવસ્થા જે છે એ આવી શકે છે. એટલે એવું કોઈને માનવું નહીં કે આપણે 12 ભાવનાનો પાઠ કરીશું તો કોઈ આઈને પૂછશે કે ભાઈ કોણ ગયું કે કોણ જવાની તૈયારીમાં છે. એવું ક્યારેય સિચ્યુએશન આવે નહીં. અને આવે તો એને સમજાવું કે તમે 12 ભાવનાનું સ્વરૂપ શાંતિથી સમજ્યા નથી, એટલે આવા પ્રમાણેના તમારા વિકલ્પો થાય છે. બરાબર છે, બોલો 12 ભાવનાનો પાઠ કોણ કરશે? વિરાગીબેન, 12 ભાવના. દ્રવ્ય રૂપ કરી સર્વથી પરજયથી રહે કોણ, દ્રવ્ય દ્રષ્ટિ આપા લખો પરજય નય કરી ગોણ. શુદ્ધાતમ અરુ પંચ ગુરુ જગ में સરનો દોય, મોહ ઉદય જીય કે વૃથા આન કલ્પના હોય. पर द्रव्य न ते प्रीति जो है संसार अबोध, ताको फल गति चार में भ्रमण कहो श्रुत शोध. परमारथ ते आत्मा एक रूप ही जोय, कर्म निमित्त विकल्प घने तीन नाशे शिव होय. अपने अपने सत्व को सर्व वस्तु विलसाय, ऐसे चित वे जीव तब परते ममतन थाय. निर्मल अपनी आत्मा देह अपावन गे, जानी भव्य निज भाव को या सो तजे सने. आत्म केवल ज्ञानमय निश्चय दृष्टि निहार, सब विभाव परिणाममय आश्रव भाव विडार. निज स्वरूप में लीनता निश्चय संवर जानी, समिति गुप्ति संयम धर्म धरे पाप की हानि. संवरमय है आत्मा पूर्व कर्म जड़ जाय, निज स्वरूप को पाय कर लोक शिखर जब थाय. लोक स्वरूप विचार के
आत्मरूप निहार परमारथ व्यवहार गुनी मिथ्या भाव निवारी बोधि आपका भाव है निश्चय दुर्लभ नाही भव में प्राप्ति कठिन है यह व्यवहार कहाई दर्शन ज्ञानमय चेतना आत्म धर्म बखानी दया क्षमादिक रत्न त्रय या में गर्भित जानी। ओके આ પ્રમાણે બાર ભાવના આપણે વાંચીએ અત્યારે. જેવી રીતે હિમાબેને દેવસ્તુતિનો જે ઓડિયો નાખ્યો હતો ગ્રુપમાં, એવી રીતે બાર ભાવનાનો પણ બધાને મળી જશે. સવારે સાંજ બંને, એક દેવસ્તુતિ અને એક વખત બાર ભાવના, એ બંને ટાઈમે સૂતી વખતે અને ઉઠીએ ત્યારે એ બંનેને સાંભળજો, જેથી યાદ પણ થઈ જશે. ખાલી સાંભળવા સુધી સીમિત ના રાખતા, થોડું થોડું યાદ પણ કરતા રહેજો. આપણે જેમ બધું સાંભળવાની આદતો થઈ ગઈ છે, એ માત્ર સાંભળવા સુધી સીમિત રાખવું નહીં, એને થોડું યાદ કરવું અને સમજતા જવું. એવું નહીં કે ભાઈ આપણે ખાલી ભૂલી જ ગયા. ઘણી વખત એવું થાય છે કે આપણે યાદ થઈ ગયું છે પછી ભૂલી ગયા છે. હવે એનું શું સ્વરૂપ હતું, એમાં શું બોલ્યા, એ ક્યાંય ખ્યાલ આવે નહીં, એ કોઈ કામનું છે નહીં. એટલે જોડે જોડે સમજતા પણ જવું. બરાબર. આજના રિલેટેડ કોઈને કોઈ પ્રશ્ન છે? સર, આ 8 કર્મના પાઠમાં છે ને, આપણે જ્યાંથી આજે વાંચવાનું ચાલુ કર્યું ને એની ઉપર ઘાતી અને અઘાતીનું તાત્પર્ય શું, એનો જે જવાબ છે ને એમાં એક મિસ્ટેક છે. આત્માના અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત ન હોય તેને અઘાતી કર્મ કહે છે. કરેક્શન કરાવી દો બધાને. મારામાં એવું પ્રિન્ટ છે, બીજામાં હોય કે નહીં મને ખ્યાલ નથી. 21 આખી પરિભાષા વાંચો. 21 નંબર. ફરીથી આખી પરિભાષા ફરીથી વાંચો. ઓકે, અનુજીવી, બેયમાં અનુજીવી લખ્યું છે એટલે ન બરાબર છે. ઓકે ઓકે, બેયમાં અનુજીવી છે. બરાબર બરાબર, કોઈ કરેક્શન નથી. ના ના, ઓકે ઓકે. જે મોટા રૂપે આપણે બધા વાંચતા રહીએ છીએ એને પ્રતિજીવી ગુણ આપણે કહીએ છીએ, પણ અહીંયા પ્રતિજીવી ગુણને નથી લીધું. અનુજીવી ગુણ ના હોવા એનો જ અર્થ છે પ્રતિજીવી ગુણ. બરાબર. ઓકે. હા, હવે છેલ્લે બિંજુબેન, આજે કઈ કઈ ચર્ચા આવી ક્લાસમાં સાર રૂપે? જ્ઞાનાવરણ કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર, 8 કર્મની ડેફિનેશન અને એના કેટલા ભેદ છે, અને ટોટલ કેટલી ઉત્તર પ્રકૃતિ 148 છે કર્મની, એટલું આવ્યું. બસ એટલું જ આવ્યું, બીજું કઈ નહીં? ના, બસ આજે તો એટલું જ. બધા 8 કર્મો વિશે અને એના ભેદ કેટલા છે. ચલો, અને કુંજલબેન બીજું કઈ આવ્યું? બાર ભાવનાનું કર્યું સર, અને જયચંદજી છાબડાનું ની ડિટેલ્સ બધી. જયચંદજી છાબડાનો પરિચય પણ આપણે વાંચી લીધો છે આજે. બરાબર છે. 8 કર્મો અને જયચંદજી છાબડાનો પરિચય. બરાબર છે. કોઈને વાંચવાનો બાકી તો નથી રહ્યો ને? એ યાદ કરવાનો છે, એટલે હું એને સમજાવતો જઉં છું. ખાલી વાંચવા માટે નથી સમજાવતું કે ભાઈ આપણે તો ખાલી કોન્સેપ્ટ જ સમજવાનો છે બાર ભાવનાનો. જયચંદજી છાબડાનો પરિચય પણ યાદ કરવાનો છે. એટલે હવે શું કરજો, એક સાઈડમાં લેખકોના નામ અથવા આચાર્યોના નામ, અને સામે એમણે જે રચના છે એ રચનાઓના નામ પણ યાદ કરી નાખજો, જેથી જયારે કોલમ આવશે ને ભાઈ, જોઈન કરવાનું આવે, ઓનલાઈન છે, ગૂગલ ફોર્મ છે, એટલે જોઈન પણ કરવાનું આવે કે આ પાઠ આપી દઈએ, અહીંયા લેખકોના નામ આપ્યા હશે, અથવા અહીંયા લેખકોના નામ આપ્યા હશે અને અહીંયા પાઠના નામ આપ્યા હશે, અને તમારે ચૂઝ કરવાનું રહેશે કે ભાઈ આ લેખક છે, આ લેખક છે, આ લેખક છે. બરાબર. દર્શન સ્તુતિ યાદ કરવાની છે અને બાર ભાવના, આ બે વસ્તુ યાદ કરવાની છે. બધા પાઠોના મેઇન જે કોન્સેપ્ટ છે એ યાદ કરવાના છે, અને જે લેખકોના અને આચાર્યોના પરિચય આપ્યા છે એને પણ યાદ કરવાનું છે.
આ કઈ બોझिल નથી. તમે રોજનું રોજ નિપટાવતા જશો એ તમારા માટે ઈઝી બની જશે. ખાલી પછી તમારા એક્ઝામ ટાઈમે રિવિઝન કરવાનું રહેશે, અથવા જ્યારે ટાઈમ મળે ત્યારે રિવિઝન પણ કરતા રહેવું. હજુ કહું છું, જેમના બાલબોધના ક્લાસ બાકી છે અથવા બાલબોધનો કોન્સેપ્ટ હજુ ક્લિયર નથી, એ લોકો પ્લીઝ ગમે તે રીતે મહેનત કરીને બાલબોધનો કોન્સેપ્ટ ક્લિયર કરો. હું નથી કહેતો કે ભાઈ ખાલી ક્લાસ સાંભળો જ. તમારે પાઠ વાંચીને પણ તમને ક્લિયર થાય છે, તમને યાદ રહી જાય છે, તો સૌથી શ્રેષ્ઠ છે. જો એનાથી ન થતું હોય તો ક્લાસીસ અવેલેબલ છે, એ ક્લાસીસ તમે સાંભળી શકો છો. મારાથી ન ખ્યાલ આવતા હોય તો ઘણા વિદ્વાનોના ક્લાસીસ પણ અવેલેબલ છે. યુટ્યુબ પર ખાલી સર્ચ કરવાનું છે કે બાલબોધ પાઠમાલા ભાગ 1 અને તમને બધાના ક્લાસીસ મળી જશે. સંજીવજી ગોધાના પણ ક્લાસ મળી જશે અને બીજા બધા વિદ્વાનોના પણ મળી શકે છે. એટલે જેમને અનુકૂળતા હોય, જેમને ફાવતા હોય એ પ્રમાણે એ વિદ્વાનના પ્રવચનો સાંભળીને અથવા પોતે અધ્યયન કરીને બાલબોધના કોન્સેપ્ટ ક્લિયર કરવા. બીજી વસ્તુ, વિતરાગ જ્ઞાન પણ આપણે પતી જવા આવ્યું છે. વિતરાગ જ્ઞાન ભાગ 1 છેલ્લું ચેપ્ટર આપણે ચાલે છે. એટલે વિતરાગ જ્ઞાનના આગળના જેટલા ચેપ્ટર છે, છેલ્લા ચેપ્ટર સિવાય આગળના જેટલા પાઠો છે, એને પણ એક વાર જોઈ નાખવું, એને પણ રિવિઝન કરી નાખવું, જેથી પરીક્ષાના સમયે એવું ના થાય કે ભાઈ આપણે તો બધું બાકી છે. બરાબર? બાકી જેવું રહેશે નહીં. હું દરેક ક્લાસમાં કહું છું કે જે પાઠ ચાલ્યો છે એને ફરી વાંચી નાખવો અને યાદ કરતા જવું. બરાબર? એવું નથી કહેતો કે ભાઈ જે લાઈન લખી છે એવું વર્ડ ટુ વર્ડ જોઈએ છે, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. અને એવું નહીં કોન્સેપ્ટ ક્લિયર ના નામે ભાઈ અમને ખબર છે 8 કર્મો છે, પણ 8 કર્મોની પરિભાષા પણ ખ્યાલમાં હોવી જોઈએ. બરાબર છે? થોડું થોડું રોજનું રોજ કરતા જશો તો છેલ્લે બોझिल થશે નહીં. એટલે અત્યારથી સ્ટાર્ટ કરી નાખશો કરવાનું, જેથી પરીક્ષાના સમયે એવું ના થાય કે. અને કેટલા લોકોની પાસે બુક્સ આવી ગઈ છે. ખાલી કોમલબેનની પાસે તો આવી ગઈ છે, અને હેમબેન, હિનાબેન આવી ગઈ છે એમની પાસે બુક્સ. બાકી હા, ક્ષમાબેનના પાસે પણ આવી ગઈ છે. બાકી લોકો પણ પાસે પણ બહુ જલ્દી આવી જશે, જેમણે રજીસ્ટ્રેશન અને બધી પ્રોસેસ કરી હશે તેમની પાસે. સર, અમારો નંબર નથી આવ્યો, એનું શું કરશું? એનું મેં આગળ નાખ્યું છે, એનું ઓકે. નાખ્યું છે મેં આગળ. હું ફરી આજે એક વાર રિમાઇન્ડર એને નાખું કે હજુ કંઈ કરો. ઓકે, બધાને સર જય જિનેન્દ્ર. હા, સર જીનવાણી સુધી. હા, નીતિબેન. સર, હું ઈ બુક યુઝ કરું છું તો બુક્સ ના મંગાવું તો ચાલશે ને સર? એ તમારા ઉપર છે. હું હા નથી તો કહેતો કે ભાઈ બુક્સ. હા, હા, હું ઈ બુક્સ જ યુઝ કરું કારણ કે છું. હા હા, એ આંખો અને ફોન એ તમારું છે, અથવા લેપટોપ જે પણ યુઝ કરો છો એ બધું તમારું છે. તમારે કેવી રીતે સાચવવું છે બંને વસ્તુને, એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. પણ બેમાં મટીરિયલ તો સેમ જ હશે ને? હા, બેમાં મટીરિયલ તો સેમ જ હશે. જેટલાની બુક છપાઈ છે બધાની પીડીએફ અવેલેબલ છે. કોઈની પીડીએફ નહીં અવેલેબલ હોય તો હું અવેલેબલ કરાવી આપીશ, એનો વાંધો નથી. એ પીડીએફ આજે હું અત્યારે નાખું છું ગ્રુપમાં, એમાં બધી પીડીએફ તમને મળી જશે. અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી બરાબર? જોયું, બધું મળે છે. હા, બધું મળે છે ને, ત્યાં બધું જ છે. હા ત્યાં તો છે સર. પીડીએફ છે, એક ચેપ્ટર ના પીડીએફ છે. પણ ઠીક છે, હા અત્યારે છે. કોઈ આવશ્યકતા નથી એ બધી વસ્તુની. ઓકે, હા, જીનવાણી સુધી. માયાબેન. છાવણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા તે થો. દ્વાદશાંગમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય હો. પ્રમુખારી શ્રી સદગુરુદેવનો જય.